તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે 10:30 થઈ ગયા છે અને આઈ ફ્રેશ થઈ ગઈ છું અને રોહિતને કામ ઉપર ગયા છે અને જો બહારનું વાતાવરણ વાદળા છે પણ વિંડી ના પાડે છે. વિંડી એમ કહે છે કે હમણાં વરસાદ નહીં આવે. અમે વિંડી જ જોઈને આલી છીએ, વાતાવરણને જોઈને નથી આવતા. વિંડી આપણે જે એપ છે ને વાતાવરણની, ક્યારે વરસાદ કેટલો આવવાનો છે એ બધું એમાં ખબર પડે ને, એમાં જોઈ લેવાય. ખબર પડે કે જાવું કારું હોય તો કે પ્લાન કરાય કે નહીં એમ એવું છે. તો 10:30 થઈ ગયા છે, હવે નીચે જાઉં છું કેમ કે ફ્રી થઈ ગઈ છું. તો હાલો આપણે નીચે જઈને મળીએ. તો ગઈ જવા અત્યારે 12:30 થઈ ગયા છે, રસોઈ બધી બની ગઈ છે. આ છે રોટલી, રોટલો, રીંગણા બટેકાનું શાક, ને આમાં છે ખીચડી અને આ લીંબુનો બોળો કર્યો હોય ને એને હુકવવા રાખ્યો. કોને કોને ભાવે છે અથાણું કોમેન્ટ કરજો. અમે તો પહેલી વાર બનાવ્યું છે. તો જમી લઈએ, મળીએ જમી લે. તો ગઈ જવા અત્યારે જમી લીધું છે, જમીન બેઠા છીએ અને રીલ્સ બધી આવે છે કે યુટ્યુબે ચેનલ મોનિટાઈઝ કરવા માટે 4,000 કલાક પેલા કરવાની હતી, બરોબર? હવે એ ચેન્જ કરીને 8,000 કલાક કરી નાખી. અમારે 4,000 કલાક કમ્પ્લીટ કરવામાં 1 વર્ષનો ટાઈમ લાગી ગયો. હવે કદાચ જે નવા ક્રિએટરો છે એને 8,000 કલાક કરવી પડશે, ત્યારે એની ચેનલ મોનિટાઈઝ થશે. અને અમારી થઈ ગઈ છે તો સારું છે મોનિટાઈઝ. તો ગઈ છે અત્યારે 6 વાગવા આવ્યા છે અને જો વાદળા જો તમે ફૂલ ભરાયેલા છે ને, પણ વરસાદ આવશે નહીં કેમ કે વિંડી ના પાડે છે. અને અત્યારે જો 6 વાગવા આવ્યા છે અને કઈ કામ છે નહીં, રસોઈ કરવાની છે થોડી વારમાં. અમે રોહિત ને બધા ઘરે આવશે ને પછી ખબર પડશે કે શું બનાવવું છે. પડ્યા હો ગઈશ, થોડા છાંટા તો પડ્યા છે એટલે કાંઈ ન થાય. જો તો ગાઈસ જો અમારા ઘરે અમારા કુટુંબ આવ્યા છે અને બેઠા છે બધાય. પણ અમારે જો આ રિહાણો છે. કેમ રિહાણો છે તું? મારો દેર છે હો ગાઈસ આ નાનો વંશ. દર વખતે એ આવે ને એટલે એનું આમ જ હોય, કોઈ દી બેહવાનું નહીં શાંતિથી અને જાવું જાવું જાવું. એની મમ્મી ને નો બેહવા દે કા. અને દાદી છે ને એના મમ્મી છે. આવી વંશ આવી હાલ ચોકલેટ આપો. તો ગાઈસ હવે અત્યારે 7 વાગવા આવ્યા છે અને અમે બધા છે ને ડોક્યુમેન્ટ ગોતતા હતા, બિલ ને વેરા ફોર્મ ને એવું બધું, કેમ કે મીટર ચેન્જ કરવાનું છે. મીટર ચેન્જ કરીએ રોહિતના મીટર થાય તો સોલાર આવી શકે નહીં એવું છે. તે ગોતતા હતા, એ બધું મળી ગયું, ફોટા પાડીને મોકલી દીધા રોહિતે અને મિત્ર લાવી છે તો બેઠશું થોડી વાર. રસોઈ બનાવી છે, ખબર નથી પડતી શું બનાવું, કે કઈ આઈડિયા હોય તો મારું ભીંડા શાક બનાવવાનું છે. એટલે ભીંડો છે, હવે અમારે કઈ નક્કી નથી હજી. તો ગાઈસ હવે ડોક્યુમેન્ટ ગોતતા હતા એ તો મળી ગયા, પણ જૂના ફોટા મળી ગયા છે. તો હું તમને બતાવું પહેલાના ફોટા અમારા પરિવારના. તો સૌથી પહેલા તો રોહિતનો ફોટો છે નાનપણનો, પછી આ ફોટો છે રોહિતનો ને મારા સસરાનો, અને આ ફોટો છે રોહિતને સ્કૂલમાંથી પ્રવાસમાં લઈ ગયા હતા ને 2013નો ફોટો છે. આ કેટલી બધી સંખ્યા જોજો. આ ફોટો છે મારા સાસુમાનો, એમના લગ્ન થયા ને ત્યારનો. આટલી ઉંમરમાં લગ્ન થયા હતા જો પેલા સમયમાં. આ ઘરે લઈ આવ્યા ને ત્યારનો ફોટો છે, મોઢે પગે લાગતા હોય ને. મારા સાસુમાં ને મારા સસરા છે, કેટલા નાના છે, આટલી ઉંમર મેરેજ થયા હતા. આઈ થિંક 18-19 વર્ષના હશે આસપાસ. જો આજથી 36 વર્ષ પહેલા આ જ્યારે ઘરે લાવે ને એ સમયમાં તો 4 વ્હીલનો ને એવો ક્રેઝ ન હોય, રિક્ષામાં ઘરે લાવ્યા હતા. ઘરની રિક્ષા હતી આ. આ છે મારા નણંદ, સૌથી નાના છે ને એ હર્ષાબેન.
શિક્ષક દિનનો ફોટો છે આ. આ છે હેતલબેન અને એની ફ્રેન્ડ્સ છે બધી. ચોટીલાનો ફોટો લાગે છે 2012 નો. આ છે મારા સાસુ સસરા અને રોહિત. બહુ જૂનો ફોટો છે. પછી ના તો ગાઈસ આ છે રોહિત. જોઈ શકો છો તમે પેલાનો ફોટો છે એનો. મોનિકાનો છે સોમનાથનો. બસમાં જાન લઈને ગયા હતા અહીંથી મારા સસરા બધા મારા સાસુના ગામમાં. 2 બસ ભરીને ગયા હતા ઈ સમયમાં. આ છે મારા બીજા નણંદ, 3જા નંબરના નણંદ મોનિકા બેન. જો કેવા લાગતા પેલા. મારા સાસુ સસરા છે. આ ક્યાંનો ફોટો એ ખબર નથી, લખ્યું નથી નીચે. હજી ઘણા બધા ફોટા છે પણ થેલી ભરી છે પણ હારા દેખાડે ને તમને. બહુ પછી બધા હારા જ છે એમ તો ફોટા, પણ એમ જે બધા હારા હતા ને એ બતાવ્યા. હે તો કઈ ને બધું મૂકી દેવું અને રાંધશું. તો ગાઈઝ ફાઇનલી અમે પણ શું બનાવવું છે એ વિચારી લીધું અને અત્યારે બને છે ભીંડાનું શાક. છાસ વાળો ભીંડો. રોહિત હાટું કોરો ભીંડો કાઢ્યો છે કેમ કે એને છાસ વાળો ન ભાવે અને આ લોકો માટે છાસ વાળો ભીંડો મને તો ભાવતો જ નથી. હવે તો બપોરનું શાક છે એ ખાઈ લઈશ. હાય ગાઈસ. હાય. તમે તો વિડીયોમાં દેખાતા જ નથી. એકચ્યુઅલી હું નવરો ન હોઉં ને એટલા માટે. નવરા નથી એમ ને? તો 2-5 મિનિટ સવારમાં તમારે એવું લાગે ને સવાર ઉઠીને એક મોર્નિંગ બ્લોગ સ્ટાર્ટ કરી દેવાય એમ કરાય. બીજું બધું મારી ઉપર રાખ દેવાય. ક્યાં પત્ર એવો લે આપણે સવારે ગુડ મોર્નિંગ નો બ્લોગ નથી લેતા ઈ તમારે લઈ લેવાય. પણ ઈ સવારમાં મોઢું હરખું હોય ને નાયા ન હોય. હા લે આપણે એટલે દાઢી એટલી મોટી થઈ ગઈ છે ને તો કાંગસીથી ઓળાવી પડે છે. દાઢી એટલી મોટી થઈ ગઈ છે તેને વળાવી પડે છે એમ કે કઈ લોજિક નથી વાતમાં. લોજિક નહીં. ખેતા કેટલી હો. તો કઈ ન થોડી વાર જમવા બેઠી જશું અને મળીએ આપણે પછી નિરાંતે. બાય બાય. તો ગાઈઝ હવે અત્યારે જમી લીધું છે, જમીન ફ્રી થઈ ગયા, ઉપર આવી ગયા છીએ અને કાંઈ નહીં બસ આજ માટે એટલું જ. જો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.